ઘણા તેમ જોજો ગમે એને મસળીને પાડ દે, પણ જ્યારે એનામાં અશક્તિ આવતા એના બાવડા ચાલીને દવાખાને લઈ જવા પડે છે ને, આ કે ના બોલજો. એમ એવી જ વસ્તુ છે. કદાચ હું માનું છું મેલી વિદ્યા હશે, ભૂત પલિત હશે, નડતર હશે, કોકની ઉપર નાખતું હશે, પણ ક્યારે? જ્યારે આપણી કુળદેવ આપણો આરાધ્ય દેવ આપણા ઉમરેથી 4 ડગલા પાછો હટ્યો હોય તો આવે, બાકી કોઈની તેવડ નથી આપણા. હું તો જગતને કહું છું, તમારી પાસે જે વિદ્યા હોય, જે મૂળ ચોટ નાખી દો મારી ઉપર. ચમ કે જે 900 વર્ષે વળ્યો ને એ મારા બાપ ઉપર મને વિશ્વાસ છે, અને એને જે સોમનાથના શિખરે બેઠો ને એ ભોળાનાથ ઉપર વિશ્વાસ છે. કશું થાય નહીં. કોઈ દાડો મેં વણ્યા ન ભાઈ કે બાપુના માણસો ત્યાં સુરાપુરા ધામ પછી અમારા ત્યાં આવ્યા હતા, અને 200 રૂપિયા અમે પગમાં મૂક્યા. બાપુના માણસોએ લઈ લીધા. તેથી આ માથું ઉતારી ભોળાનાથના પગમાં. બીજું મહત્વની સૂચના એ કે આ કોણ ક્યાંથી કયા ગામથી કોણ આવે છે અમને કોઈ ખબર નથી. દાદા તો બધાનું ધ્યાન રાખે છે, પણ કોઈ અજાણ્યા માણસના સંપર્કમાં તમારે ના જવું. કાલ કંઈક બનાવ બનશે તો એની જવાબદારી અમારી નથી, કારણ કે ફ્રીમાં હેલ્પ નંબર આપ્યો છે તમને. 24 કલાક નંબર ચાલુ હોય છે. એ નંબર સીધો અહીં લાગશે, અને એમાં એમે પાછળ 108 લીધો, એટલે જેથી કરીને ઇમરજન્સી. સમજાય ને? એટલે પેલો ભાઈ મારી આગળ ફરતો હોય ને તમે કોણ છો ને બાપુનો, હું કોઈનું મારા બાપાનું ન ચલાવતો તો કોઈનું નહીં ચલાવું. એટલે શોર્ટકટ ના મારતા. આ જગ્યા આ ભૂમિકા એટલી પવિત્ર છે ભાઈ. કદાચ આજ તમે જ્યાં ત્યાં જગ્યામાં જોરાઈને આવો તમને ક્યાં છે ને. અને હું તો અહીંથી જોઉં છું ઘણા એવા બેઠા છે, કોઈ કારખાનામાં જાય, કોઈ છૂટક મજૂરીએ જાય છે, કોઈ ઉછીનું પાછીનું કરીને આવ્યું છે, કોઈને છેલ્લા 20 દાડાથી અહીં આવવું હતું અને આજ આવવાનો મેળ પડ્યો છે, એવાય બેઠા છે. ઉછીનું પાછીનું કરીને આવ્યા કે પરમાત્મા રહ્યો ને, મને કોઈનો વિરોધ નથી, પણ નાનું એવું ઉદાહરણ આપું કે દાખલા તરીકે હું જ ભુવા છું, હું જ ભગત છું, અને તમે મારી પાસે જોવરાવા આવ્યા. મેં 8 અંગળીએ વીંટીયું પહેરી છે, દોરા પહેર્યા છે, લખ્યું પહેરી છે. તમે જોવરાવા આવો તો હું પૂછું કામ થાય તો અહીં કેટલા વાપરશો? જોજો આવું પૂછે કહેશે કે ન કહેતા? કાં તો કેમ કે તમે એમ કહો બાપુ મારો ધંધો ન હાલતો, તો કે ધંધો હાલશે મારો કેટલો ભાગ? કહેશે કે નથી કહેતા? તો ઘણા એવા આવે છે કે ઊંચીનું પાછીનું કર્યું હોય, કદાચ ના હોય પોતાના છૂટક ખેત મજૂરી કરી હોય, અને એક વેળાનું ભાડું લઈને ગરીબ માણસ આવ્યો હોય, તો એ માતાજી, એ ભગવાન, એ એના ભગતને ભુવાને એવું ચમ નથી કહેતા કે આને ઘરે જવાનું ભાડું નથી, ત્યાં હોનાનો દોરો પહેર્યો એક કાઢીને આપી દે? કહેશે? તો તમારી પાસે માગવાનું માતાજી કહેશે, આપવાનું કેમ નથી કહેતા? કીધું કોઈને હોનામાં દોરો કાઢીને હોનાનો આપ્યો કોઈ? પાછા તમારા જેવા મારા જેવા બાપુની પધરામણી કરાવે, ના હોય પાડોશ વ્યાજે લાવે, અને કે બાપુએ પગલા પાડ્યા છે એમ નામ તો ના જવા દેવાય. 11,000 રૂપિયા પણ ગાડી ડીઝલ નખાય, મીઠાઈની તાણવાળા કહેવાય. કે જો સેવા કરવા નીકળ્યા હોય ને તો અમને આની ઉપર ભરોસો છે કે જો તમારું હિત કરવાનું લખ્યું છે તો મારી પાસે જે વાહન હોય નહીં હોય તો ખટારામાં બેહીને આવીશ, પણ જો તમારું સારું જ કરવું છે અને એ પગલું પાડ્યું હોય ને, મારો ઠાકર એવું કહેશે 3 પેઢી કદાચ ખાધે ખૂટવા ના દે. એમ હવાય તેડવા આવો ને હું પાછો ગાડીનું ભાડું માગું, આ બધું મને નથી વ્યાજબી લાગતું. જે કરતા હોય એનો મને કોઈ વાંધો ને, કરજો હરખ પદુડાવો. સમજાય ને? કે હું તો એમ કહું છું કે કદાચ તમારા ગામમાં કોઈ તમારા હારા નતા પ્રસંગે આવ્યા ને, તો કોઈ દાડો ભલે તમારો ભાવ મારા પ્રત્યે હૃદયમાં હોય, પણ મારી હાટું કદાચ 100 ગ્રામ ફૂલે ના લાવતા, કોઈ હારે ના લાવતા, તલવાર છાપો કે કશું ના લાવતા, કે એ 200-500 રૂપિયા બચે ને તો એ પોતાના ગામમાં શાળા હોય, સ્કૂલ હોય ને કોઈ ગરીબ માણસ મજૂરી કરતો ને એના છોકરાને ભણવાની ફી ના હોય ને એ ભરી દેજો. મારો ઠાકર એવું કે તમારો સાફો મેં પહેરી લીધો. મન બંધાઈને શું કરશો? તમારો ભાવ છે, પગે લાગજો, અને સેટે ઉભા રહ્યા આમ હૃદય હાથ મૂકી દેશો ને એટલે એ તમારા પગે લાગવા તુલ્ય જ છે. કોઈ દાડો મારા પગ જાય. ઘણા તો એવા અંધશ્રદ્ધામાં જાય ને, મેં આજે કાલ સાંજે આવ્યો, કાલે જોયું, આજે બપોરે એક ફોન,
આને કે હારા આશીર્વાદ આપી દો ને કે ભણવામાં નથી બહુ, તો હું 10મું નપાય શું કામ હોય? જો મારા આશીર્વાદ લાગતા કે અંધશ્રદ્ધામાં હું જાઉં, નાકમાં ટોટી ભરેલી લઈને આવે, કેન્સર છે, આ છેલ્લું ટેસ્ટ છે, માથે હાથ મૂકી દો ને તો મટી જાય, તો પછી મોટી મોટી હોસ્પિટલના જાપે જ ના બેહું, એમ્બ્યુલન્સમાંથી ઉતારો માથે હાથ મૂકું, ઘેર લઈ જાઉં, દાખલ કરવાનો ખર્ચો જ નહીં. જે તમે કર્યું છે ને એ ભોગવો છો, કારણ કે કર્મને આધીન છે. ખેડૂતનો દીકરો જ્યારે ખેતરમાં વાવતો હોય ને, આ સીધું સાદું લોજિક તમને સમજાવું છું. ખેડૂતનો દીકરો જ્યારે ખેતરમાં વાવતો હોય તો વાવણિયામાં આમ જ મોટી હોય, એને ખબર ન હોતી કે વાવણિયામાં જમીનની અંદર દાણો આડો પડે છે કે ઊંધો પડે છે કે સીધો છે. પણ જ્યારે એ ફસલ ઉગે ને તો એક ઉંબડીમાંથી 17 કણ પરમાત્મા આપે છે. એમ તમે જે વાયુ છે ને એ જ ઉગે છે, બીજું કઈ છે. કોઈ દાડો કોઈ મિસ્ટેક થાય, ખેડૂત ઘઉં વાવવા ગયો ને બાજરી ઉગી જાય ભૂલમાં, જોયું? ચમ ના થાય. એમ આ બધું તમારા કર્મ ગમે એ હળિયું કાઢશો ને, કોઈ કર્મમાં ભાગ નથી કરાવતું. કર્મમાં ભાગ કરાવે ને તો આપણી કુળદેવી, આપણો આરાધ્ય દેવ કદાચ હાચા